નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે એનર્જી એફિશિયન્ટ મોટર એના વિશે વાત કરી હતી કે જેથી આપણે અલ્ટિમેટલી આપણે એવું કરીએ છીએ કે એનર્જીમાં કઈ રીતે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે એનર્જીમાં કઈ રીતે આપણે સુધારો કરી શકીએ, એનર્જીને કઈ રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ અથવા તો એનર્જીને કઈ રીતે ઇમ્પ્રૂવ કરીને બચાવી શકીએ એના માટેના આપણે ઉપાયો જોઈએ છીએ. એમાં ઉદ્યોગિક ક્ષેત્રે આપણે ઉર્જા સંચયના એપ્રોચીસ શું છે, આપણે શું એપ્રોચ કરવા જોઈએ અથવા તો અભિગમ આપણે કેવો કેળવવો જોઈએ એના વિશે વાત કરતા હતા. તો એની અંદર પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી અથવા તો પહેલા વિડીયોની અંદર આપણે વાત કરી હતી એનર્જી એફિશિયન્ટ મોટર વિશે કે નોર્મલ મોટર કરતાં, નોર્મલ ઇન્ડક્શન મોટર છે એના કરતાં આપણે એની કમ્પેરમાં એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ કરીએ તો શું શું આપણે ફાયદો થાય. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ઇન ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. પાવર ફેક્ટર કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય અથવા તો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવાથી શું ફાયદા થાય, પાવર ફેક્ટર શું કામ ઇમ્પ્રૂવ કરવો જોઈએ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર, એના વિશે આપણે વાત કરવાની છે. તો સિસ્ટમના જે પાવર ફેક્ટર છે એમાં સુધારો કરવાથી આપણે શું કરી શકીએ, ઘણી એનર્જીને બચાવી શકીએ. આ સમજતા પહેલાં પાવર ફેક્ટર શું છે એના વિશે આપણે વાત કરવી જરૂરી છે. પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કઈ રીતે કરીએ એ પહેલાં આપણે પાવર ફેક્ટર જ શું છે બરાબર એના વિશે વાત કરવી જરૂરી છે. પાવર ફેક્ટર શું કામે ઘટે છે એના વિશે વાત કરવી જરૂરી છે. ઓછા પાવર ફેક્ટરથી ગેરફાયદો શું થાય છે એના વિશે વાત કરવી છે. પાવર ફેક્ટર સારો કરીએ બરાબર ઇમ્પ્રૂવ કરીએ તો એનાથી ફાયદો શું થાય એના વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલાં પાવર ફેક્ટર એટલે શું એ આપણે ગ્રાફથી જોઈ શકશું, વેક્ટર ડાયાગ્રામથી આપણે જોઈ શકશું. ઓકે, સો ફર્સ્ટ વન આઈ કોસ થીટા લખેલું છે બરાબર. હવે અહીંયા આપણે જોવા જઈએ ને તો લોડ, આપણી પાસે કોઈ લોડ હોય એને આપણે સપ્લાય વી આપણે પ્રોવાઈડ કરીએ અથવા તો સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે અને ત્યારે એમાંથી કરંટનો ફ્લો થાય એટલે કે કરંટ લીવ બરાબર. એટલે કે વોલ્ટેજ અને કરંટ આ બંને આપણી પાસે હોય. લોડની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે કરંટ અને વોલ્ટેજના ફેઝમાં રજિસ્ટિવ લોડ માટે બરાબર. વોલ્ટેજ કરતાં ઇન્ડક્ટિવ લોડ કેવો હોય આપણને ખબર છે, વોલ્ટેજ કરતાં ઇન્ડક્ટિવ લોડની અંદર કરંટ પાછળ હોય. જ્યારે રજિસ્ટિવ લોડ હોય તો કરંટ કેવો હોય તો કે કરંટ આપણો ફેઝમાં હોય. એટલે કે વોલ્ટેજ કરતાં રજિસ્ટિવ લોડમાં કરંટ ફેઝમાં હોય બરાબર. અને વોલ્ટેજ કરતાં કરંટ આઉટ ઓફ ફેઝ એટલે કે લેગિંગ હોય બરાબર. પ્યોર ઇન્ડક્ટિવ લોડમાં 90 ડિગ્રી લેગિંગ હોય બરાબર, અધરવાઇઝ અમુક ડિગ્રી સુધી લેગિંગ હોઈ શકે છે બરાબર. જો પ્યોર ઇન્ડક્ટિવ લોડ હોય તો 90 ડિગ્રી લેગિંગ બરાબર. પ્યોર રજિસ્ટિવ લોડ હોય તો ફેઝમાં બરાબર. તો આપણે એ કરંટને નામ આપી દીધા, બે નામ આપી દીધા બરાબર. એક તો આઈ કોસ થીટા અને બીજું આઈ સાઇન થીટા બરાબર. જે 90 ડિગ્રી છે એને આપણે આઈ સાઇન થીટા અને જે ફેઝમાં છે એને આપણે કહી દીધું સાઇન કોસ થીટા. એટલે કે કરંટના બે કમ્પોનન્ટ થશે, એક તો આઈ કોસ થીટા અને બીજું આઈ સાઇન થીટા. ઓકે, સો આપણને ટોટલ કરંટ મળી જાય બરાબર, જેને આપણે આઈ કહીએ. એ ટોટલ કરંટ શું છે, એ ઇન્ડક્ટિવ અને રજિસ્ટિવ બંને લોડ સાથે થઈને મને કરંટ કંઈક મળે છે, આટલા ડિગ્રી મારો કરંટ પાછળ છે. તો આ જે કરંટ પાછળ છે બરાબર, આ જે થીટા છે આ થીટાને કહેવાય કોસ થીટા બરાબર. આ જે થીટા છે એને આપણે શું કહીએ, કોસ થીટા કહેવામાં આવે છે બરાબર. અને કોસ થીટા ઇટ ઇઝ નથિંગ બટ ધ પાવર ફેક્ટર. ઓકે, જેને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. કોસ થીટા એ બીજું કંઈ નથી, શું છે આપણો પાવર ફેક્ટર. તો આ કોસ થીટાને આપણે ઇમ્પ્રૂવ કરવાનું છે. OA, OB અને CB બરાબર. આપણે પાવર ફેક્ટરને ઇમ્પ્રૂવ કરવાનું છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો કરંટના કમ્પોનન્ટની વાત કરીએ તો કરંટના જે કરંટ વેક્ટર છે એના બે કમ્પોનન્ટ થઈ શકે અથવા તો બે કમ્પોનન્ટ આપણે લઈ શકીએ. એક કમ્પોનન્ટ વોલ્ટેજના ફેઝમાં જે છે બરાબર, વોલ્ટેજ વેક્ટર જે છે એના ફેઝમાં છે, જે પ્રમાણે મેં વાત કરી. એક કમ્પોનન્ટ વોલ્ટેજ વેક્ટરના જે ફેઝમાં છે, આ એક લાઈન દેખાય છે પણ આની ઉપર હકીકત બીજી લાઈન પણ છે બરાબર, પણ બંને ફેઝમાં છે એટલે આપણે જોઈ નથી શકતા બરાબર. બે લાઈન છે, એક તો વોલ્ટેજની આ લાંબી લાઈન છે અને કરંટની લાઈન છે અહીંયા સુધી છે બરાબર. એને આપણે આઈ કોસ થીટા કીધું. એટલે કરંટને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ તો, અથવા તો એક રજિસ્ટિવ ને ઇન્ડક્ટિવ, એક રજિસ્ટરમાં કરંટ જાય છે અને એક ઇન્ડક્ટરમાં કરંટ જાય છે ફોર એક્ઝામ્પલ બરાબર. જુદી જુદી રીતે જોઈએ તો રજિસ્ટરમાં જે કરંટ જતો હશે વોલ્ટેજના ફેઝમાં છે એટલે કે બે સાથે હશે બરાબર, બે એક જ લાઈનમાં હશે વેક્ટર. જ્યારે
ઇન્ડક્ટરમાં જે કરંટ જતો હશે ને એ કેવો હશે તો કે 90 ડિગ્રી વોલ્ટેજ કરતાં પાછળ હશે. ઓકે, અને આ બંનેનો આપણે સરવાળો કરીએ, વેક્ટર સમ આપણે ખબર છે, અહીંયાથી લાઈન આ લેન્થ જેટલી લેવાની બીસી અથવા સીબી જેટલી લેન્થ, બરાબર, ઓથી લેવાની, અને ઓસી જેટલી લેન્થ આપણે બીથી લઈએ, બરાબર, અને પછી એને જોડી દઈએ તો આપણને શું મળી જાય? ટોટલ કરંટ મળી જાય અથવા ટોટલ ક્વોન્ટિટી જે છે મળી જાય. બંનેનો આને વેક્ટર સમ કર્યો કહેવાય, બરાબર. બેનો વેક્ટર સમ કરીને મને આપણે આઉટપુટ લઈ શકીએ. ઓકે, સો ઇટ ઇઝ આઈ. ઓકે, ટોટલ કરંટ આઈ. તો એના આપણે બે કમ્પોનન્ટ છે. આ એક કરંટ છે આ વોલ્ટેજ કરતાં એકચ્યુઅલ કરંટ આ પાછળ છે, બરાબર, અને બે વચ્ચેનો એંગલ, ધ એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ ઇઝ નથિંગ બટ પાવર ફેક્ટર. ધ કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ ઇઝ નથિંગ બટ પાવર ફેક્ટર. પાવર ફેક્ટર એટલે શું? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલ. જે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો આપણે કોસાઇન એંગલ બતાવીને આપણે પાવર ફેક્ટર કહીએ. આને આપણે ઇમ્પ્રૂવ કરવાનું છે. એટલે કે આ જે કરંટનું વેક્ટર છે એને આપણે કોઈ પણ રીતે વોલ્ટેજ વેક્ટર સુધી પહોંચાડવાનું છે, અથવા વોલ્ટેજ વેક્ટરની નજીક પહોંચાડવાની ટ્રાય કરવાની છે. તો અહીંયા કરંટના બે કમ્પોનન્ટ છે. એક કમ્પોનન્ટ વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે, એને આપણે કોસ થીટા કીધું, જે પ્રમાણે મેં વાત કરીને આપણે ઓસીથી દર્શાવીએ છીએ. જ્યારે બીજું, અથવા તો એને એક્ટિવ કમ્પોનન્ટ પણ કહેવાય. આઈ કોસ થીટા જે છે એને આપણે એક્ટિવ કમ્પોનન્ટ પણ કહીએ છીએ, અથવા તો ઇન ફેઝ કમ્પોનન્ટ પણ કહેવાય, જે પાવર માટે જવાબદાર છે. એટલે કે અહીંયાથી આપણે એક્ટિવ કમ્પોનન્ટ છે એટલે એમાંથી એક્ટિવ પાવર ફ્લો થશે, અથવા એક્ટિવ પાવર આને કહેવાય. ઓકે, બીજું કમ્પોનન્ટ છે જે વોલ્ટેજને 90 ડિગ્રી લંબ છે, બરાબર, પરપેન્ડિક્યુલર છે, તેને આપણે આઈ સાઇન થીટા કહીએ, અથવા તો એ આઈ સાઇન થીટા છે, જેને રિએક્ટિવ કમ્પોનન્ટ કહેવાય, અથવા તો ક્વાડ્રેચર કમ્પોનન્ટ કહેવામાં આવે છે, બરાબર, જેને આપણે સીબીથી દર્શાવીએ છીએ, જે અહીંયા લખેલું છે. ઓકે, હવે કેવીએના કમ્પોનન્ટ, કેડબલ્યુના કમ્પોનન્ટ ને કેવીએઆરના કમ્પોનન્ટ, એના વિશે આપણે વાત કરીએ. સેમ આ જ ડાયાગ્રામ, પણ આપણે થોડીક બીજી રીતે જોઈએ, બરાબર. તો આવું પણ થઈ શકે, બરાબર. ઓ વી, બરાબર, ઓ આમ તો ઓ એ એટલે કે આ વોલ્ટેજનું કમ્પોનન્ટ છે, ઓ ઓરિજિનમાંથી નીકળે છે, કેવીએ કોસ થીટા. આવી જ રીતે જેવી રીતે આપણે કરંટના બે કમ્પોનન્ટ જોયા, બરાબર, કરંટના કમ્પોનન્ટ આઈ કોસ થીટા જોયું, આઈ સાઇન થીટા. આઈ બંનેમાં છે, પણ આઈ સાથે કોસ થીટા છે, અહીંયા લંબ હોય તો આઈ સાથે સાઇન થીટા છે. એવી જ રીતે આપણે કેવીએના બે કમ્પોનન્ટ જોઈએ છીએ, જે અહીંયા આપણે દેખાશે. કેવીએ સાઇન થીટા થઈ ગયું, બરાબર, કેવીએ કોસ થીટા થઈ ગયું. તો આપને શું મળે? કેવીએ એટલે કે કિલો વોલ્ટ એમ્પિયર. તો આવી જ રીતે કિલો વોલ્ટ એમ્પિયરના પણ આપણી પાસે બે કમ્પોનન્ટ છે. કેવીએનું કમ્પોનન્ટ તો કે કોસ કમ્પોનન્ટ, કેવીએ કોસ થીટા. તો આ કોસ કમ્પોનન્ટને આપણે કેડબલ્યુ કહી શકીએ, અથવા તો એને એક્ટિવ પાવર કહેવામાં આવે છે, ઓકે, બીજી વાત કરીએ, કેવીએ સાઇન થીટા, અથવા તો એને બીજા શબ્દોમાં કહેવું તો કેવીએઆર કહેવાય. આ કેડબલ્યુ એટલે કે કિલો વોટ એટલે કે એક્ટિવ પાવર, અથવા તો બીજું કેવું હોય તો કેવીએ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેવીએઆર એટલે કે કિલો વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ, બરાબર. એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર, જે કેડબલ્યુ છે ને એક્ટિવ પાવર કહેવાય, જ્યારે કેવીએઆરને રિએક્ટિવ પાવર કહેવાય. અને આ બંનેનું વેક્ટર સમ એટલે કે એને કહેવામાં આવે છે કેવીએ એપરન્ટ પાવર. ટોટલ પાવર એટલે કે એપરન્ટ પાવર. ટોટલ આટલો પાવર હોય એ ઇન્ડક્ટિવ, રજિસ્ટિવ કમ્પોનન્ટ બધા ભેગા થઈને ટોટલ મને કેટલો પાવર મળે? બધા સાથે મળીને કેવીએ જેટલો. પણ રજિસ્ટિવ લોડ હોય, જે પાવરનો એકચ્યુઅલ ફ્લો છે, એક્ટિવ પાવર, એને આપણે કેડબલ્યુ કહીએ, અથવા તો કેવીએ કોસ થીટા કહીએ. જ્યારે રિએક્ટિવ કમ્પોનન્ટ એટલે કે કેવીએ, એને આપણે કેવીએ સાઇન થીટા કહીએ, બરાબર. કેવીએનું એક્ટિવ કમ્પોનન્ટ એટલે કેડબલ્યુ, કેવીએનું રિએક્ટિવ કમ્પોનન્ટ એટલે કે કેવીએઆર. તો આ રિએક્ટિવ પાવર જે છે એ જોવા જઈએ તો કોસ થીટાને ઓછો કરવા માટે, અથવા તો પાવર ફેક્ટરને નીચે કરવા માટે જવાબદાર છે. તો આપણે આ કેવીએઆર છે, રિએક્ટિવ પાવર છે, એને આપણે ઓછો કરવાની જરૂર છે. જો એ ઓછો થઈ જશે તો કેવીએ ઇમ્પ્રૂવ થશે અને બંને વચ્ચેનો એંગલ નાનો થશે, તો પાવર ફેક્ટરમાં ફાયદો થશે, સુધારો થશે. તો આ પૂરેપૂરું શું હતું? પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ હતું.
આને આપણે દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવી શકીએ. એક્ટિવ પાવર P ઇઝ ઇક્વલ ટુ KVA cos થીટા ઇઝ ઇક્વલ ટુ KW. રિએક્ટિવ પાવર Q, એક્ટિવ પાવરને P થી દર્શાવીએ, રિએક્ટિવ પાવરને Q થી દર્શાવીએ. Q ઇઝ ઇક્વલ ટુ KVA sin થીટા ઇઝ ઇક્વલ ટુ KVR કિલો વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. થર્ડ વન એપરન્ટ પાવર, જેને આપણે S થી દર્શાવીએ, P પ્લસ Q નો વેક્ટર સમ એટલે S, જેને આપણે KVA થી દર્શાવીએ. બરાબર, KVA કિલો વોલ્ટ એમ્પિયર એટલે કે KVA નું એક્ટિવ કમ્પોનેન્ટ cos થીટા, રિએક્ટિવ કમ્પોનેન્ટ sin થીટા. બરાબર, એન્ડ ધ ટોટલ પાવર or the power factor is equal to P upon S, એટલે કે એક્ટિવ પાવર upon એપરન્ટ પાવર is equal to પાવર ફેક્ટર. બરાબર, એમાંથી જો KVA કેન્સલ થઈ જાય તો cos theta is a power factor. It is nothing but the power factor. Because why? Because cos theta જો આપણે કોઈ પણ આ ટ્રાયેંગલનો cos theta જોતો હોય તો આપણે શું કરવું પડે? કર્ણ અને પાસેની બાજુ લેવી પડે. બરાબર, કર્ણ અને પાસેની બાજુ લેવી પડે. બરાબર, તો પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે કે cos theta, પાસેની બાજુ એટલે KW છે, એટલે કે KVA cos theta છે, અને કર્ણ એટલે KVA છે. ઓકે, તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે મને શું મળે? cos theta. This is nothing but the cos theta, power factor.